નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। તો મિત્રો, આજે એક આપણે નવી જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તેના વિશે વાત કરીશું, જે નોબલ સ્કૂલ જુનાગઢ ખાતે આવેલી છે। તેમાં લેડીઝ ટીચર માટેની જે વિવિધ વિષયો માટેની જાહેરાત આવેલી છે, ભરતી જાહેરાત વિવિધ વિષય માટે। તો વિગતવાર જોઈએ મિત્રો, તો કેજી વિભાગ માટે બધા વિષયો માટે અહીંયા પીટીસી તેમજ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે જે ભરતી જાહેરાત આવી છે અરજી કરી શકે છે। ધોરણ 1 થી 5 માટે તમામ વિષયો માટે પીટીસી તેમજ બીએડ ગ્રેજ્યુએટ થયેલા જે ઉમેદવારો છે મિત્રો તે અરજી કરી શકે છે। ધોરણ 6 થી 8 માટે બધા વિષયો, બીએસસી બીકોમ તેમજ બીએ બીએડ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે નોબલ સ્કૂલમાં। ધોરણ 9 થી 10 માટે પણ બધા સ્કૂલોની જે ભરતી છે તેમાં બીએસસી બીકોમ બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે। કોમ્પ્યુટર વિષયની વાત કરીએ તો જેમાં બીસીએ પીજીડીસીએ અથવા તો બી કરેલા હોય છે કોમ્પ્યુટરમાં તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। કોર્ડિનેટરની ભરતી છે મિત્રો બધા વિષયો માટે, જેમાં પીટીસી બીએડ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। મિત્રો, અહીંયા લેડીઝ જે ટીચર છે તેના માટેની આ ભરતી જાહેરાત છે। ઉપરોક્ત વિષય અને વિભાગના અનુકૂળ શૈક્ષણિક લાયકાત ધરાવતા બહેનોની જે જરૂરી સર્ટિફિકેટની ઝેરોક્સ તથા પાસપોર્ટ સહિતના ફોટોગ્રાફ સાથે સ્વહસ્તાક્ષરમાં અરજી લખી નીચે મુજબની તારીખ અને સમયે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઇન્ટરવ્યૂની તારીખ તેમજ સમય આપેલો છે, જે તારીખ 7/4/2024 રવિવારના દિવસે સવારે 9 થી 12 વાગ્યા સુધી। એડ્રેસ નોંધી લેશો મિત્રો, નોબલ સ્કૂલ નોબલ નગર બસ સ્ટેન્ડની પાછળ જુનાગઢ ખાતે રહેશે મિત્રો, ખાસ નોંધ અહીંયા આપેલી છે। વયમર્યાદા 21 થી 35 વર્ષની રહેશે। હાઈસ્કૂલ વિભાગમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દીમાં ભાઈઓ પણ ઇન્ટરવ્યુમાં આવી શકશે। ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને અનુભવને અહીંયા અગ્રતા આપવામાં આવશે, તેમજ મિત્રો સંતોષકારક અહીંયા પગાર પણ આપને આપવામાં આવ્યો છે। ઇન્ટરવ્યુમાં રૂબરૂ હાજર ન રહી શકે તેવા ઉમેદવારોને ચાલુ દિવસમાં સવારે 11 થી 1 દરમિયાન રૂબરૂમાં અરજી આપી શકે છે। નોબલ સ્કૂલ juniagad@gmail.com પર પણ તમે ઈમેલમાં મોકલાવી શકો છો તમારું એપ્લિકેશન। જોઈ શકો છો નોબલ સ્કૂલ જે જુનાગઢ ખાતે આવેલી છે તેમાં વિવિધ વિષયો પર જે શિક્ષકોની વિવિધ ભરતી આવેલી છે તેના વિશેની આ જાહેરાત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું જે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ છે તેમાં જે જુનાગઢ ખાતે જે આવેલી છે તેમાં મિત્રો વિવિધ જે શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે વાત કરીશું આપણે। મિત્રો, પ્લે હાઉસથી ધોરણ 10 તેમજ ધોરણ 11-12 જે સાયન્સ, કોમર્સ તેમજ આર્ટ્સ સ્ટ્રીમ માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સ્કૂલ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે નીચે મુજબના યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે, જેમાં જે નર્સરી તેમજ પ્રી પ્રાઇમરી શિક્ષકો માટે બધા જ વિષયો માટેની આ ભરતી જાહેરાત છે। પ્રાઇમરી વિભાગ માટે શિક્ષકો તમામ વિષયો માટે, સેકન્ડરી વિભાગ માટે શિક્ષકોમાં તમામ વિષયો માટે, હાયર સેકન્ડરી જેમાં સાયન્સ, કોમર્સ તેમજ આર્ટ્સ સ્ટ્રીમ માટે વિભાગ માટે શિક્ષકો બધા જ વિષયો માટે। આર્ટની વાત કરીએ મિત્રો તો કોમ્પ્યુટર અને પીટી માટે શિક્ષકો છે, આર્ટ, કોમ્પ્યુટર અને પીટી માટે શિક્ષકોની જાહેરાત છે। પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી વિભાગ માટે સુપરવાઇઝરની પણ ભરતી જાહેરાત છે। આ સિવાય મિત્રો બસ ડ્રાઈવર, પટ્ટાવાળા ભાઈઓ તથા બહેનો, કેરટેકર બહેનો માટેની પણ અહીંયા જાહેરાત આવેલી છે। અંગ્રેજી માધ્યમના ઉમેદવારોએ સવારે 10 થી 1 અને ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ બપોરે 3 થી 6 દરમિયાન રૂબરૂ સ્કૂલ પર આવી એપ્લિકેશન આપી શકો છો। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ અનુભવીને પ્રથમ પસંદગી અહીંયા મળશે મિત્રો। એડ્રેસ તમે નોંધી લેશો, તમે જોઈ શકો છો શ્રીનાથજી પાર્ક, ઝંઝરિયા ચોકડી પાસે, ઝંઝરડા, જુનાગઢ ખાતે આવેલી છે। કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે, વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો છો। જે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ જે છે જુનાગઢ ખાતે આવેલી તેમાં મિત્રો આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। તો મિત્રો, આજે એક નવી ભરતી જાહેરાત વિશે વાત કરીએ આપણે તો શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કાર ધામ છે તેમાં ગૃહમાતા તેમજ આસિસ્ટન્ટ ગૃહમાતા સિવાય વિવિધ ભરતી માટેની જાહેરાત આવી છે, જેમાં ખાસ દીકરીઓને કેળવણી તેમજ સર્વાંગી વિકાસમાં રસ ધરાવનાર પીઢ દીર્ઘદ્રષ્ટિવાળા શિક્ષિત અને સમર્પિત ગૃહમાતાની જરૂરિયાત છે। એક જગ્યા છે અહીંયા। આસિસ્ટન્ટ ગૃહમાતાની 3 જગ્યા ખાલી છે। સ્ટોર કીપરની 1 જગ્યા માટે ઉમેદવારો અરજી કરી શકે છે। એકાઉન્ટન્ટ ક્લાર્કની 1 જગ્યા છે। સિક્યુરિટી ગાર્ડ બહેનોની 4 જગ્યા તેમજ સિક્યુરિટી ગાર્ડ ભાઈઓ માટેની 2 જગ્યા છે। અરજી માટેનું સરનામું અહીંયા આપેલું છે, તમે નોંધી લેશો। શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ, કન્યા રતનધામ, હરિપર ટપકેશ્વરી રોડ, બીએસએફ પોસ્ટ ભુજ કચ્છ 370-015 તેમજ જે સંપર્ક નંબર આપેલા છે તેમાં પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો। તો મિત્રો, શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામમાં આજે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો। તે સિવાય જે માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલય જે ભુજ કચ્છ ખાતે આવેલી છે તેમાં આકર્ષક પ્રકારે કર્મઠ આચાર્ય પ્રિન્સિપાલની જગ્યા છે, જેમાં મહિલા તેમજ પુરુષ ઉમેદવારો છે અરજી કરી શકે છે। ધોરણ 6 થી 12 માટેની જે સ્કૂલ છે, વિદ્યાલય છે, મહિલા તેમજ પુરુષ ઉમેદવારે જે અરજી કરવી અનુભવ તેમજ સારા પરિણામને ધ્યાને લેવામાં આવશે। કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે, વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો છો।
તો મિત્રો આજે એક નવી ભરતી વિશે વાત કરશું જે શિક્ષકો માટેની જે એક ભરતી આવી છે જાહેરાત. તેમાં તમે જોઈ શકો છો ધોળકિયા સ્કૂલ જે રાજકોટ ગોંડલ ખાતે આવેલી છે તેમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટેની આ ભરતી જાહેરાત છે. તમે જોઈ શકો છો જોઈન ધ લાર્જેસ્ટ ચેન ઓફ સ્કૂલ ઇન રાજકોટ વિથ ક્વોલિટી વર્ક એન્વાયરમેન્ટ. તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરીથી અહીંયા તમે 12th સુધી ઓલ સબ્જેક્ટ CBSE પ્લસ GSAB જે છે તેના અંતર્ગત ડિરેક્ટર્સ, પ્રિન્સિપાલ્સ, કોઓર્ડિનેટર્સ અને ટીચર્સ માટેની જે ભરતી જાહેરાત આવી છે જેમાં તમે જોઈ શકો છો સાયન્સ સ્ટ્રીમ છે, કોમર્સ, આર્ટ્સ તેમજ ફાઉન્ડેશન જે સ્ટ્રીમ છે તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે. જેમાં અહીંયા નોંધ આપી છે કે વિઝિટ અસન વિથ CV એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો. વોક ઇન ઇન્ટરવ્યૂ અહીંયા આપેલું છે 6 એપ્રિલ તથા 7 એપ્રિલ એટલે કે શનિવારે અને રવિવારે. જે એડ્રેસ આપેલું છે મિત્રો તેમાં જોઈ શકો છો ઓપોઝિટ પંચાયતનગર બસ સ્ટોપ નિયર ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે જે આ ઇન્ટરવ્યૂ આવેલું છે મિત્રો. વોક ઇન ઇન્ટરવ્યૂ. એજ લિમિટની વાત કરીએ તો 45 વર્ષની છે. બેસ્ટ સેલેરી ઇન રાજકોટ. તમે જોઈ શકો છો 6 અને 7 તારીખે સમયગાળો પણ આપેલો છે સવારે 10 થી 1 વાગ્યા સુધી તેમજ 4 થી 7 વાગ્યા સુધી વોક ઇન ઇન્ટરવ્યૂ રાખેલું છે. તમે જોઈ શકો છો ધોળકિયા સ્કૂલમાં આ ભરતી જાહેરાત આવેલી છે શિક્ષકો તેમજ પ્રિન્સિપલ ડિરેક્ટર માટેની. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.